અરે ઘરમાં ખીચડી ખાવાના એ વાંધા છે અને આને આરામ કરવો છે. કામિની જરા ધ્યાન રાખજે, નહીતર આ રખડું થઈ જશે તારો ભાઈ. શેઠ 2 દિવસથી પથારીમાં પડ્યો છે. જોવો ને, સાચે જ બીમાર છે. અરે શેઠ, ખરેખર આને મજા નથી. એનું શરીર તો જુઓ કેટલું ગરમ છે બિચારા. અને કંદોતર જેવો છે, રડવું નથી. એના બાપનું કરજ ક્યારે વાળશે? આમ જો, આ મારા મેનેજરનો દીકરો છે અને એના બાપનું કોઈ કરજ નથી, પણ કેવી રીતે એમ ઈમાનદારીથી ને મહેનતથી કામ કરે છે. શેઠ, તમે આવું ના બોલો. તમારું કરજ વાળવા અને મારા ભાઈના ભવિષ્ય માટે તો મેં લગ્ન નથી કર્યું. ચૂકવી દેશો તમારું કર. હા શેઠ, એવું હશે તો હું પણ એમને મદદ કરીશ ને. ના, હું કહું ને એટલું જ તારે કરવાનું છે. જોયું ને, કાણાને કાણો ન કહેવાય. કેવું દુઃખ લાગે છે. અરે હું તો તારા ભલા માટે કહું છું, અને આ રીતે માથા પર ના બેસાડાય. કામે મોકલે ને. ના ના ભાઈ, આજે નહીં, કાલથી જાજે. સારું ત્યારે હું જાઉં છું. તારી મરજી પડે ત્યારે મોકલજે ને. અને હા સાંભળ, તું ઓફિસે જા, હું આવું છું થોડી હાલમાં. હા હા, જાઉં છું હમણાં. શેઠ, તમે જાઓ, મને સારું છે. હું હમણાં આવ્યો. દીદી, તું મારું ટિફિન તૈયાર કર. શેઠને કામનું ભારણ હશે તો જ આપણા ઘરે બોલાવવા આવ્યા હોય ને. હું નાઈને આવું. તમારી ઓફિસે નથી જવાનું? ના, મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારી સાથે? હા બોલો ને. તમે તો બહુ સારા માણસ છો, અને જે કંઈ પણ કહેશો એ અમારા હિત માટે જ કહેશો. મને એ નથી સમજાતું કે આ શેઠ તમારા પર એટલું દબાણ શા માટે કરે છે. એ તો મને પણ નથી સમજાતું. નક્કી કંઈક તો ભેદ છે. જુઓ, તમે મૂંઝાતા નહીં. હું તમારી સાથે છું, અને જરૂર પડે ને તો હું તમારી મદદ પણ કરીશ. ચાલો ત્યારે, હું હવે જાઉં છું. અરે સવારમાં ક્યાં જઈને આવ્યા? અરે પેલા કાનાને ત્યાં ગયો હતો. કેટલા દિવસથી ઓફિસે નથી આવતો ને, આજે કામે આવે તો સારું. હા તો કહેવાય ને એને, કઈ મફતમાં કામ થોડી કરે છે. એના બાપે કરજ લીધું હતું, જે વાળ્યું નહોતું તો દીકરો વાળે. એમાં કઈ નવાઈ નથી કરતો એ. અરે મમ્મી, આવી વાત ના કરાય. કામિની દુઃખી વ્યક્તિ છે, એને વધારે દુઃખ થાય. એ લોકોને દાજ્યા ઉપર ડામ ના આપો. તારું કહેવાનું શું થાય છે? તો આપણે રૂપિયા જતા કરીએ એમ? હું એમ નથી કહેતી, પણ તમે એની સાથે માણસ જેવો વ્યવહાર કરો ને તો વધારે સારું. એટલે તું મને શું સમજે છે? એ શું કહેવાની, એને કાંઈ ખબર ન હોય. તને ખબર છે, આ કાનાનો બાપ જીવતો હતો ને ત્યારે આખા ગામમાં રૂઆબ કરતો હતો. મેં સાંભળ્યું છે કે એ બહુ મહેનતુ અને ઈમાનદાર માણસ હતા. તો પછી આટલું બધું લેણું કેવી રીતે થયું? ઈમાનદાર હતો એટલે જ તો દેવું કર્યું આપણું. અરે ઈમાનદારીના રોટલા ના થાય, એના માટે ચાલાકી જોઈએ. હા, આવડત જોઈએ કા. પપ્પા, ઈમાનદારીને કોઈ ચાલાકી કે કોઈ આવડત ના પહોંચે. એ તો નસીબના માર્યા કહેવાય કે એમને તમારું કર્જ લેવું પડ્યું હશે. તને બહુ ખબર નહીં. આ તું તારી જીબડી બંધ રાખ ને. જ્યારે હોય ત્યારે લપ લપચ કરતી હોય છે. અરે આજના જમાનામાં ભણેલા અને ઈમાનદાર લોકો અભણ લોકોના હાથ નીચે કામ કરે છે. પણ ઇતિહાસમાં આવડતથી જે સફળ થયા છે ને એ લોકોના નામ નથી ચડ્યા. સારું સારું, એ વાત તને નહીં સમજાય.
અને તારી સાથે દલીલ કરવાનો કોઈ મતલબ જ નથી. આ વાતને હું સમજવા પણ નથી માંગતી. મારે કામ છે ને એટલે હું અત્યારે બહાર જાઉં છું. ભાઈ, તબિયત તો સારી છે ને? કેમ વહેલો આવી ગયો? હા દીદી, તબિયત તો એકદમ સારી છે, પણ આ દેવાંગભાઈ કહે કે હું તારું કામ પતાવી લઈશ, તું આજે જઈને આરામ કર. ભાઈ, ઘરમાં થોડું કરિયાણું ભરવું હતું, થોડા પૈસાની વ્યવસ્થા થાય તો. તું ચિંતા ના કરીશ, મને એકદમ સારું છે. હમણાં હું જઈને કરિયાણું લઈ આવું છું. ભાઈ, તારા પગારના 4 રૂપિયા તો શેઠ ખર્ચમાં જ જમા કરી દે છે, થોડાક એવા આપે છે, અને એમાં તો પૂરું કેમ પડે? અરે બેન, કાલ સવારે બધું કર ચૂકવાઈ જશે, પછી તો લીલા લહેર છે. હા ભાઈ, પપ્પા બહુ વિશ્વાસુ હતા, અને વેપારમાં વિશ્વાસ રાખીને થાક ખાઈ ગઈ અને નુકસાન કરી બેઠા. બેન, પપ્પાને ધંધામાં નુકસાન ગયું હતું ને, અને મૂળજી શેઠ એના ભાગીદાર હતા, તો પછી પપ્પાને નુકસાન ગયું અને મૂળજી શેઠ આટલા રૂપિયાવાળા કેમ થઈ ગયા? મને એ નથી સમજાતું. એ જ તો મને પણ નથી સમજાયું. પપ્પાએ કંઈ પણ કીધા વિના આમ આત્મહત્યા કરી લી, અને ત્યારે મૂળજી શેઠે આટલું બધું કર્જ બતાવ્યું. ક્યાંક મૂળજી શેઠે વેપારમાં ગડબડ કરીને પપ્પાને કર્જમાં તો નહીં ડૂબાડી દીધા હોય ને? જે હશે, કર્મ કોઈને છોડતું નથી ભાઈ. કુદરત આપણને જરૂર ન્યાય આપશે. અરે ગૌરી, તું કેમ અત્યારે આવવાનું થયું? હા દીદી, મારે કાનાનું થોડું કામ છે. કાના, મારી સાથે થોડી વાર બહાર આવું ને, એક જરૂરી વાત કરવી છે. કાનાનું કામ છે? પણ એવું તો શું કામ છે? અને વાત તો અહીંયા પણ થાય ને? દીદી, વાત એવી છે ને કે મારે એમની સાથે બહાર જઈને જ કરવી પડશે. પણ તમે ચિંતા ના કરો, એવી કોઈ વાત નથી કે જેનાથી તમને તકલીફ પડે. ગૌરી, તકલીફ વેઠવાની તો અમને પપ્પા ગયા ને પછીથી જ આદત પડી ગઈ છે, એટલે એ વાતની તો કોઈ બીક નથી. પણ તારા પપ્પા જો તમને બંનેને આમ સાથે જોઈ જશે ને, તો એ મારા ભાઈને થોડું આમ તેમ બોલશે. દીદી, તમે એ વાતની ચિંતા મારા પર છોડી દો, કંઈ નહીં થાય. કાના, તું ચાલ મારી સાથે. હા દીદી, હું જાઉં છું, હમણાં પાછો આવી જઈશ. બોલો મેડમ, શું કામ છે કે તમે મને અહીં બોલાવ્યો? મારે તમારી મદદ કરવી છે. મારી મદદ કરવી છે? પણ શેની? મારા પપ્પાનું કર્જ જે તમારા ઉપર છે ને, એ તમને બેનભાઈને ક્યારે શાંતિથી જીવવા નહીં દે. તમે કહેવા શું માંગો છો? વિગતથી વાત કરો ને. હા, તો હું તમને એ કર્જમાંથી છૂટા કરવા માંગુ છું. હું તમને આજે મારા દિલની વાત કરવા આવી છું. હા હા, બોલો ને, શું વાત છે તમારા દિલમાં? કાના, હું તમને ઘણા સમયથી પ્રેમ કરું છું, પણ યોગ્ય સમયની રાહ જોતી હતી આ વાત કરવા માટે. અરે હા, શું વાત કરો છો તમે? હા, શક્ય નથી. અરે ક્યાં તમારું ઘર ને ક્યાં હું? હું આ વાતને અશક્યમાંથી શક્ય બનાવીશ. બસ તમે મારા પ્રેમનો સ્વીકાર કરો. એટલે તમારે હા, નોકરી તો ઠીક, પણ ગામ પણ છોડાવવું લાગે છે. અરે તમારા પપ્પા અમારું જીવવું હરામ કરી નાખશે. એ લડાઈ હું લડીશ. તમારે બસ ફક્ત મારો સાથ આપવાનો છે. આપણે કોર્ટમાં લગ્ન કરી લઈશું,
અને હું તમારી ઘરે રહેવા આવી જઈશ. જુઓ, આ બધું મને ઠીક નથી લાગતું. જુઓ, એ બધું ઠીક થઈ જશે. આપણે અત્યારે જ લગ્ન કરી લેવા છે. પણ તમે આ બધું શું કામ કરવા માંગો છો? મને એ સમજાતું નથી. તમને અને દીદીને આ પપ્પાના ત્રાસમાંથી છોડાવવા માટે, તમને તમારો હક અપાવવા માટેથી, અને મારા પપ્પાના અહમને તોડવા માટેથી. મારો હક મતલબ? હું સમજ્યો નહીં. એ બધું છે ને સમય આવતા સમજાઈ જશે. અત્યારે હું તમને જેમ કહું છું ને એમ કરો. ઠીક છે, પણ દીદી? દીદીને લગ્ન પછી હું સમજાવીશ. હમણાં એમને કાંઈ નથી કહેવું, નહીં તો એમને ડર લાગશે. ઠીક છે, તમારી જીદ છે તો હું તમારા જ ભરોસે મારી ડૂબતી નૈયાની દોર તમારા હાથમાં આપું છું. તમારા પર વિશ્વાસ રાખીને હું હા કહું છું. ભલે મારા પર 100 સંકટ આવે, પણ મારી દીદીને કંઈ ન થવું જોઈએ. કાના, હું છું ને, તમે બધું મારા પર છોડી દો. આજે સાંજે 5 વાગે આપણે ફરીથી અહીંયા મળીશું. આજે આપણે કોર્ટમાં લગ્ન કરી લઈશું. ઠીક છે, હું આવી જઈશ. હવે હું જાઉં. સારું. દીદી, દીદી, આ શું ભાઈ? તે મને કીધા વગર જ લગ્ન કરી લીધા, અને એ પણ આ ગોરી સાથે? દીદી, એણે મારા કહેવા પર જ લગ્ન કર્યા છે. મેં તમને સમજાવવાની બધી જવાબદારી મેં લીધી છે. ગૌરી, તે એ પણ ના વિચાર્યું કે તારા પપ્પા અમારી શું હાલત કરશે? અમને શાંતિથી રોટલો પણ નહીં ખાવા દે. દીદી, માફ કરજો. મેં તમને પૂછ્યા વગર જ લગ્ન કરી લીધા ગૌરી સાથે, પણ એને મને વિચારવાનો સમય જ ન આપ્યો. અરે પણ તમારે લોકોએ કંઈ વિચારવાનું છે જ નહીં. જે કંઈ વિચારવાનું છે ને એ મારે જ વિચારવાનું છે. પણ દીદી, તમે અત્યારે આ બધી ચિંતા છોડી દો. અમારા પોખણા તો કરો. ગૌરી, આ પગલું ભરવાનું કારણ તો બતા. કારણ છે ને, સમય મુજબ તમે આપોઆપ સમજી જશો. તમારી આ ભાભી છે ને, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ભાભી, સામે તમારા પપ્પા છે. દીદી, સ્ત્રી જ્યારે એકવાર વિફરે છે ને, ત્યારે સામે ભલે ને પોતાના પપ્પા હોય કે બીજો કોઈ પણ માણસ હોય, બધાને ધૂળ ચાટતા કરી દેવાની હિંમત રાખે છે. અને આ બધું કરવા માટે મને મારા પપ્પા અત્યારે મજબૂર કરે છે. પણ અત્યારે તમને આ બધું નહીં સમજાય. સમય આવતા સમજાઈ જશે. દીદી, મને પણ ગૌરીએ હિંમત અને બધી જવાબદારી લીધી એવું કીધું, એટલા માટે જ મેં એમની સાથે લગ્ન કરી લીધા. પણ ગૌરી, મને તારી એક વાત ન સમજાણી. કઈ વાત? એનો જવાબ હું આપું છું. મારે આ વાત અત્યારે નહોતી કરવી, પણ અત્યારે જણાવું છું. મેં એમને કહ્યું કે મારે તમને તમારો હક આપવા માટે અત્યારે તમારી સાથે લગ્ન કરવા છે. હક? કયો હક? એ પણ મારા પપ્પાની સામે જ જણાવીશ. એ દિવસ આવવા દો. ગૌરી, તારી તો કોઈ પણ વાત મને નથી સમજાતી. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. અમે તો તારા જ વિશ્વાસ પર છે. આશા છે કે તું વિશ્વાસ નહીં તોડે. દીદી, આમ વાતો જ કર્યા કરશો કે પછી આ તમારી નવી ભાભીને અંદર વેલકમ કરશો? હા, ચલો. સૌથી પહેલા તો હું તમારા મોઢા મીઠા કરાવું. મીઠી, હું શું કહું છું, આ ગૌરી સવાર થઈ ગઈ છે, હજી સુધી કેમ નથી આવી? આ એના રૂમમાં જ મોબાઈલ વાગતો લાગે છે. ઊભા રહો, હું જોઈને આવું. જા જલ્દી.
શું છે? આ ચિઠ્ઠી મળી ગૌરીના રૂમમાંથી. શું છે? બોલો ને. અરે આ ગૌરીએ તો મારું નાક કાપી નાખ્યું. અરે પણ એવું આમાં શું લખ્યું છે એ તો કહો. લખે છે કે બેમાન બાપના બંગલામાં 32 જાતના ભોજન જમવા કરતા એક ગરીબની ઝૂંપડીમાં ટાઢો ટુકડો ખાવામાં વધારે સુખ હોય છે. હું ઘર છોડીને જાઉં છું એક સામાન્ય ગરીબના ઘરમાં. ત્યાં હું વધારે ખુશ રહીશ. અને એ ગરીબ એટલે કામિની બેનનું ઘર. હું કાના સાથે લગ્ન કરીને એની સાથે રહેવા જાઉં છું. દીકરીને ખુશ જોવા માંગતા હો તો મારા ઘર પર કોઈ દી કરડી નજર ના કરશો. એ ઘર હવે મારું છે. અને ભૂલતા નહીં કે હું પણ તમારી જ દીકરી છું. સાથે સાથે કોઈ પુરુષની પત્ની પણ છું. અને સાથે સાથે કોઈના ઘરની લક્ષ્મી પણ. આ છોકરી કેવી નાલાયક નીકળી. મારા હૈયા પર લાત મારીને ગઈ. હું જોઈ લઈશ ને. અને પેલા કાનિયાને પણ. શું સમજે છે પોતાની જાતને? હવે તો આપણે સમાજ કે બજારમાં મોઢું બતાવવાને લાયક પણ નથી રહ્યા. જવાનીના જોશમાં છોકરી ગઈ છે. પસ્તાશે. નહીં રહે ઘરની કે ગાંઠની. પણ અત્યારે તો આપણે કઈના ન રહ્યા. તો છોકરીને એવી તો શું હતી સૂજી? કેમ શું થયું છે શેઠજી? અને તમે મને આટલા દુઃખી કેમ છો? ગૌરીએ અમારું નાક કાપી નાખ્યું. પેલા ભિખારી કાના સાથે લગ્ન કરીને એના ઘરે જતી રહી. તો શેઠ હવે આપણે કરી પણ શું શકવાના? જો એમણે કોર્ટમાં મેરેજ કરી લીધા હશે તો સ્વીકારવા સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. શેઠ થોડા શાંત થાઓ. આમ જોશમાં હોશ ખોઈ ના બેસો. થોડા શાંત થાઓ. તમારો ગુસ્સો ટાઢો પડવા દો. આપણે સવારે બધા ત્યાં જઈશું. તારી વાત બરોબર છે. કાલે સવારે વહેલા જઈને જેનો કોઈ નિર્ણય લેવો પડશે. કાના આવો આવો વેવાય વેવાય. દીકરીના ઘરે પહેલી વાર આવ્યા અને આટલો બધો ગુસ્સો. હું મારી દીકરીને લેવા આવ્યો છું. ચાલ ગૌરી. જોજો હા વેવાય. હવે ગૌરી ખાલી તમારી દીકરી જ નહીં, મારી ભાભી અને આ ઘરની લક્ષ્મી પણ છે. તું એની સાથે કઈ જબરદસ્તી ના કરતી. લક્ષ્મી તો તારી આજે થઈ, પણ મેં એને ઉછેરીને 20 વર્ષની કરી છે. દુઃખ તો મને એ જ વાતનું છે કે તમે 20 વર્ષ સાથે વિતાવીને પણ તમારી દીકરીને તમારી ના કરી શક્યા. અને મેં તો એક જ દિવસમાં એને મારી કરી લીધી. કાના એ મારી દીકરીને ભોળવી છે. પપ્પા ખબરદાર જો એના ઉપર હાથ ઉપાડ્યો છે તો. કાનાના પપ્પા સાથે તો તમે બેઈમાની કરી, પણ હવે જો મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા બાપ છો. હા શેઠજી, હવે તમે સમજીને પાછા વળી જાવ તો સારું. તો બંનેને આશીર્વાદ આપો. હવે તું ચૂપ રે. તું શાનો વચ્ચે ડાપણ કરે છે? ગૌરીએ એની મરજીથી મારી સાથે લગ્ન કર્યા છે અને એને તમારા કરતાં મારા પર વધુ વિશ્વાસ છે. તું દગાબાજ નીકળ્યો છે. જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યું. બહુ દિવસ પહેલા તમારા કબાટમાંથી મળી હતી. ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે કાનાને હું એનો હક અપાવીશ અને તમને તમારા ગુનાની સજા. ના દીકરી, તું એવું ના કરી શકે. અરે હું બરબાદ થઈ જઈશ. ભાભી, તો આ એ જ વાત છે જે તમે કહેતા હતા કે સમય આવ્યે સમજાઈ જશે. હા ગૌરી, આ ચિઠ્ઠીમાં શું છે? બોલ. હું જ કહી દઉં છું દીકરા, આ ચિઠ્ઠીમાં શું છે.
તારા પિતાના મરવાનું કારણ હું જ છું. મારી લાલચને કારણે જ મેં એમને મરવા મજબૂર કર્યા અને એમણે આત્મહત્યા કરવી પડી. શું કર્યું હતું તમે મારા પપ્પા સાથે? મારા મેનેજરને કહીને આખી મિલકત અને આખી કંપની અમારા નામે કરાવી લીધી અને આખી નુકસાની એમણે ભરપાઈ કરવી પડી. અને મારા મેનેજર પાસે ધમકી અપાવી હતી કે જો મોઢું ખોલ્યું ને તો તારા કાનાને ખોવાનો વારો આવશે. તારા પપ્પાએ વિનંતી કરી કે હું કોઈ દિવસ કોઈને કંઈ જ નહીં કહું, પણ મારા કાનાને કાંઈ ન કરતા. અને એક દિવસ એમણે એમની જિંદગી ટૂંકાવી નાખી. શું કાનાના પપ્પાના મરવાની પાછળ મારા બાપનો પણ હાથ છે? એમાં એમનો કોઈ હાથ નહોતો બેટા. એ તો તારા જેવા ઈમાનદાર જ હતા, તારા જેવા જ સંસ્કાર હતા એમનામાં. પણ મેં એમને લાલચ આપીને મજબૂર કર્યા હતા. બેટા બેટા મને માફ કરી દે. કદાચ હું તો તમને માફ કરી દઈશ, પણ આ ઉપર વાળો ને આ કાનો ક્યારેય તમને માફ નહીં કરે. નહીં કાના, એમને આપણા પપ્પા તો છીનવી લીધા. હવે જો તું ગોરીના પપ્પા પણ એનાથી છીનવી લેશે તો એના પણ આપણામાં ફરક શું? તારા પપ્પાનું અધૂરું કામ પૂરું કરીને હું સાચું પશ્ચાતાપ કરવા માંગુ છું. એ કયું કારણ શેઠજી? સોરી પપ્પાજી. બેટા કામિની, તે તારા લગ્ન અમારા કર્જ માટે અને તારા ભાઈના ભવિષ્ય માટે નહોતા કર્યા. હા શેઠ, હું મારી બધી મિલકત કાનાને, ગૌરીને, તને અને અમારા મેનેજરના દીકરાને આપી દેવા માંગુ છું. બસ આના પછી મારી એક જ ઈચ્છા છે. હવે કઈ ઈચ્છા બાકી છે તમારી? હવે કઈ ઈચ્છા બાકી છે? બેટા કામિની, આ દેવાંગ અમારો દીકરો બહુ હોશિયાર છે. હું તારા લગ્ન એની સાથે કરાવવા માંગુ છું. કામિની, અમને અમારી દીકરીનું કન્યાદાન કરવાનો મોકો તો ન મળ્યો, પણ જો તું હા પાડે ને તો અમે બંને તારું કન્યાદાન કરવા માંગીએ છીએ. અરે હા, એ તો ભૂલાઈ જ ગયું. ખાના, આપણે કેટલા સ્વાર્થી છીએ. દીદી, તમે રાજી છો ને? હા, તમારા બધાની હરેક ખુશીમાં આ દીદી રાજી છે.